ગ્રામજનોની વર્ષો જૂની રજૂઆત અધ્ધર તાલે જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરજ્જાથી વંચિત ગામ સહિત આજુબાજુ ગામની પ્રજાને હાલાકી। ડીસા તાલુકામાં સૌથી મોટા અને જૂના ડીસા ગામ આજુબાજુના 20 જેટલા ગામોનું સેન્ટર ગામ છે। તેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામજનો વર્ષોથી ડીસા નાયબ કલેક્ટર કચેરીથી માંડી અને તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆત કરીને થાક્યા છે। તેમ છતાં તંત્ર તેમને વ્યાજબી માંગણી સંતોષતું નથી, જેને લઈ ગામમાં લોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે। હાલમાં ખાનગી આરોગ્ય સેવા મોંઘી દાટ થઈ ગઈ છે, તેથી ગરીબ અને મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ લે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કારણે લોકોને પૂરતી આરોગ્ય સેવા મળતી નથી। તેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામ પંચાયતના લેટર પેડ પર જાગૃત નાગરિકો દ્વારા વર્ષોથી લિખિતમાં રજૂઆત કરાઈ છે। નાયબ કલેક્ટરથી માંડી તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી અને લોકો કંટાળ્યા છે। ધારાસભ્ય એ પણ ભલામણ કરી છે, તેમ છતાં નગરોળ વહીવટી તંત્ર ગામ લોકોની વ્યાજબી રજૂઆત કાને ધરતું નથી, તેથી ગામ લોકોની હાડમારીઓ વધી રહી છે। ઉલ્લેખનીય છે કે આરોગ્ય કેન્દ્રમાં જર્જરિત મકાનને નવું બનાવવા ગ્રામ પંચાયતના ઠરાવના આધારે જિલ્લા પંચાયતના ઠરાવ કરતા તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારી મકાન નવું બનાવવા આદેશ પણ કર્યો છે। તેમ છતાં વર્ષોથી તેમના આદેશની પણ અવગણના કરવામાં આવી છે, તેથી તંત્ર પ્રત્યે ગામ લોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે। બ્યુરો રિપોર્ટ, ભરત હકડી, બનાસકાંઠા।